કુપોષણના નામે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાંય બાળ મૃત્યુદરને ઓછો કરવામાં સફળતા મળી શકી નથી. કેરળ, કાશ્મીર સહિત અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શિશુ મૃત્યુદર વધુ રહ્યો છે. 1000 બાળક દીઠ 5 વર્ષથી ઓછી વયના 23 નવજાત મોતને ભેટી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટના 9 ગુનામાં અત્યાર સુધીમાં 17 શખ્સની ધરપકડ થઈ છે. કેરાળામાં ગૌશાળાનું સંચાલન કરતા સાધુએ પૈસાની લાલચમાં બેંક ખાતા ભાડે આપી અન્ય યુવાનોને પણ ખાતા ભાડે આપવાના રવાડે ચડાવ્યા હતા, જેનું ખાતાધારકને 5 થી 25,000 ભાડું ચૂકવવામાં આવતું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન બાદ જાહેર કરાયેલું કૃષિ સહાય પેકેજ ખેડૂતો માટે અપૂરતું સાબિત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ એકત્ર થઈને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી. વાલીઓએ કહ્યું, બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને બુધવારે 17 ડિસેમ્બર વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત મોરબી નજીક હાઈવે પર સર્જાયો હતો, જ્યાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે 5 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરાયો હતો. આ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ 3 ભૂમાફિયાઓના ગેરકાયદે ફાર્મહાઉસને તોડી પાડવામાં આવ્યું છે. રાજ્યમાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજપોલ અને વીજ લાઇન નાખવાની કામગીરી જ્યાં પણ શરૂ કરી હતી, ત્યાં વારંવાર ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ વચ્ચે વળતર અંગે ઘર્ષણ થવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક વીજ લાઇન નાખવાની કામગીરીને મંજૂરી મળતા ધ્રાંગધ્રા તાલુકાના 7 ગામોના ખેડૂતોએ સોશિયલ મીડિયા પર વિરોધ કરવા ઝુંબેશ શરૂ કરી છે. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. થાનના હિરાણા ગામે મકાનમાંથી દારૂની 648 બોટલ સહિતનો 11.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. નડિયાદની સંતરામ મંદિર સ્કૂલના વાલીઓને નિશાન બનાવતી ગંભીર ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ શાળાના સત્તાવાર વોટ્સએપ ગ્રુપને હેક કરીને વાલીઓના અંગત ડેટાનો દુરુપયોગ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં વર્ષોથી બંધાઈ ગયેલા ઝૂંપડા તથા કાચા પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ થતાં ભાજપ કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી ગયા હતા. ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓને ટક્કર આપવા અને ગ્રાહકોને વધુ સારી અને સસ્તી સુવિધા પૂરી પાડવા માટે દિલ્હીમાં ભારત ટેક્સી એપ લોન્ચ કરવામાં આવી રહી છે. 1 જાન્યુઆરીથી સૌપ્રથમ દિલ્હીમાં આ સર્વિસને લોન્ચ કરવામાં આવશે અને ગુજરાતમાં પણ એની ટ્રાયલ ચાલુ છે. પીએમ મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ સંબંધો, સમાન સંસ્કૃતિ અને લોકશાહી મૂલ્યો પર ભાર મૂક્યો હતો. દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત. આ લોકોના ખાતામાં 10,000 રૂપિયા આવશે. એઆઈનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે ઉચ્ચ શિક્ષણમાં ઇજનેરી સાયન્સમાં વિદ્યાર્થીઓને એઆઈ અલગથી કોર્સ તરીકે ભણાવવામાં આવી રહ્યો છે. પરંતુ સ્કૂલ લેવલે પણ એઆઈની સમજ આપવાની જરૂર છે. સ્કૂલ લેવલે એનઈપી કરિક્યુલમ ફ્રેમવર્ક 2023નો અમલ કરવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મત વિસ્તાર ભવાનીપુરમાંથી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી આશરે 45,000 મતદારોના નામ હટાવવાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ આંકડો કુલ મતદારોના લગભગ 21.7% જેટલો થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા એમજીએનઆરઈજીએ યોજનાનું સ્થાન લેનારા વિકસિત ભારત જી રામજી વિધેયક 2025ને લઈને વિપક્ષના વિરોધની સાથે હવે સત્તાધારી એનડીએ ગઠબંધનની અંદરથી પણ અસંતોષનો સૂર ઉઠ્યો છે. ઈરાનના હોર્મુઝ દ્વીપ પર ભારે વરસાદને કારણે એક વિચિત્ર અને ડરાવનું દ્રશ્ય ઊભું થયું છે. દ્વીપના પ્રખ્યાત રેડ બીચ પર વરસાદનું પાણી પણ લાલ રંગનું થઈ ગયું છે. દરિયાના મોજા લોહી જેવા ક્રિમ્સન એટલે કે ઘાટા લાલ થઈ ગયા છે.
ભૂખ સંકટ અંગે કામ કરતી અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય સહાયતા એજન્સીએ મંગળવારે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં 1.7 કરોડથી વધુ લોકો આવનારા ઠંડીના મહિનાઓમાં ભૂખની ગંભીર સમસ્યાનો સામનો કરી શકે છે. ભારતીય બુલિયન બજારમાં બુધવારે ઐતિહાસિક દિવસ જોવા મળ્યો છે. ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે. એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે ચાંદીનો ભાવ 2,05,000ને પાર કરી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. પૂર્વ દિશાના પવન ફૂંકાતા તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. નડિયાદ 10.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. શહેરમાં ટ્રાફિક પોલીસની લાલાંક. માત્ર 19 દિવસની સ્પેશિયલ ડ્રાઇવમાં 51,000થી વધુ વાહન ચાલકો દંડાયા. રોજે સરેરાશ 2,687 લોકોને ચલણ અપાયા. લુધિયાણા સેન્ટ્રલ જેલમાં અથડામણ. કેદીઓએ અધિકારીઓને માર્યા. જેલ સુપ્રિન્ટેન્ડન્ટનું માથું ફોડ્યું. પ્રત્યક્ષદર્શીએ કહ્યું 250 કેદીઓએ હુમલો કર્યો. બીજે ક્યાંક અડી લીધું હોત તો શું થાત? નકાબ ખેંચ્યો તેમાં આટલું શું પાછળ પડવાનું? નીતિશના બચાવમાં યુપીના નેતાનું વિવાદિત નિવેદન. હિજાબ વિવાદમાં નુસરતે બિહાર છોડ્યું. લોકસભામાં પરમાણુ ઊર્જા સંબંધિત શાંતિ બિલ પર ચર્ચા. વીબીજી રામજી બિલ પર હોબાળાની શક્યતા. સંસદની બહાર કોંગ્રેસના સાંસદોનું વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધી જર્મનીના 3 દિવસના પ્રવાસે. મ્યુનિખમાં BMW પ્લાન્ટની મુલાકાત લીધી. રાહુલે કહ્યું ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે. ફાઇટર પ્લેનને દુશ્મનના રડારથી છુપાવે તેવું કોટિંગ વિકસાવાયું. લેબમાં પ્રાથમિક ચકાસણીમાં સફળતા. જળગાંવની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ DRDOમાં વધુ સંશોધન માટે મોકલવામાં આવશે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.